ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વિધેયમાં ભાગ 13 જોઈશું, પાર્ટ 13. અને પાર્ટ 13માં કેટલાક અગત્યના વિધેયો છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કેટલાક અગત્યના વિધેયો, એમાં પહેલું જોવાનું છે આપણે અચળ વિધેય. ધારો કે સી એ કોઈક નિયત અચળ છે, નિયત એટલે ફિક્સ અચળ છે, તો વિધેય fx બરાબર સી પ્રત્યેક x બિલોંગ્સ ટુ આર ને અચળ વિધેય કહે છે. અચળ વિધેય મતલબ શું? fx બરાબર સી. તમે એક્સની જગ્યા પર કોઈ પણ કિંમત મૂકો, જવાબ સીનો સી જ રહે, બરાબર, કારણ કે જમણી બાજુમાં એક્સ જ નથી, ખાલી સી જ છે. એટલે કે એફનો પ્રદેશ જે ખરો, તમે અહીંયા કોઈ પણ કિંમત મૂકી શકો, મતલબ કે એફનો પ્રદેશ આર છે, જ્યારે એફનો વિસ્તાર જે ખરો તે સી છે, કારણ કે જવાબ દર વખતે સી જ આવ્યા કરે, બરાબર. આપણે એનો આલેખ એકવાર જોઈ લઈએ. તો જુઓ, આ એક્સ અક્ષ, આ એક્સ ડેશ એટલે કે ઋણ એક્સ અક્ષ, આ વાય અને આ ઋણ વાય અક્ષ, અહીંયા ઉગમ બિંદુ, આ 0,c, બરાબર. અને આ આપણો fx બરાબર c નો આલેખ થાય. તમે કોઈ પણ બિંદુ આગળ તમે આલેખથી ઊંચાઈ શોધો તો ઊંચાઈ c ની c જ આવે. આ c છે, આટલું અંતર જે ખરું તે c છે, મતલબ કે દરેક વખતે તમારી ઊંચાઈ જે ખરી તે c જ આવે, વાય c જ આવે, અને y એટલે fx, તે આપણને ખબર છે, અને fx બરાબર c. એટલે કે તમારું બિંદુ કયું આવે? દાખલા તરીકે આ 1,0 હોય તો આ 1, ધારો કે c બરાબર 7 છે તો આ 1,7 આવે, આ 2,7 આવે, આ 3,7 આવે, આ 4,7. 4,7 નો મતલબ શું થાય? કે f4 બરાબર 7 થાય છે, બરાબર. આ રીતે આપણને જવાબ મળ્યા કરે દર વખતે. આને કહેવાય અચળ વિધેય. અચળ વિધેયનો પ્રદેશ આર, પ્રદેશમાં તમે કોઈ પણ કિંમત મૂકો, જવાબ તો દર વખતે c આવે, એટલે વિસ્તાર બરાબર c. તદેવ વિધેય. વિધેય fx બરાબર x પ્રત્યેક x બિલોંગ્સ ટુ આર ને તદેવ વિધેય કહે છે. આમાં કહેવા શું માંગે છે? કે વાયયામ જે ખરો, જેને આપણે fx કહીએ, તે x જેટલો જ છે, એટલે કે વાયયામ અને xયામ સરખા છે. એટલે આ એક એવી રેખા દર્શાવે કે જેના xયામ ને વાયયામ સમાન હોય. xયામ વાયયામ સમાન હોય મતલબ એ રેખા ક્યાંથી પસાર થાય? 0, 0, 1, 1, 2, 2, 3, 3, -1, -1, આવી રીતે એ રેખા પસાર થાય, બરાબર. એટલે સ્પષ્ટ છે કે વિધેય f નો પ્રદેશ આર છે. તમે એક્સમાં તમે કોઈ પણ કિંમત મૂકી શકો, જવાબમાં આપણને એની એ જ કિંમત મળે, મતલબ કે વિસ્તાર પણ આર જ છે, બરાબર. આપણે એનો આલેખ બનાવીએ તો તમને કીધું એ પ્રમાણે આ રીતે એનો રેખા બને. આ બિંદુ 0, 0, અહીંયા 1,1, અહીંયા 2,2, અહીંયા 3,3, અહીંયા -1, -1, -2, મતલબ કે જેમાં એક્સયામ અને વાયયામ સમાન હોય તેવી એક રેખા બને. રેખાનું સમીકરણ કયું લખાય? તો એ રેખાનું સમીકરણ લખાય y બરાબર x નામની રેખા આપણી બને. માનાંક વિધેય ઇમ્પોર્ટન્ટ છે. વિધેય fx બરાબર માનાંક x બરાબર x જ્યારે x ગ્રેટર ઇક્વલ ટુ 0 અને -x જ્યારે x લેસ ધેન 0. જો x ધન કે શૂન્ય હોય તો x આવે, અને x ઋણ હોય તો -x આવે. અને આપણે માનાંક વિધેય કહે છે, બરાબર. તો માનાંક વિધેયનો આલેખ બનાવીએ તો જુઓ, x અક્ષ, x ડેશ, y ડેશ અને ઉગમ બિંદુ. જો fx બરાબર, આપણો જવાબ જો x ગ્રેટર ઇક્વલ ટુ 0 હોય, મતલબ કે આ સાઈડનો ભાગ હોય, ત્યારે fx બરાબર x આવે. fx એટલે કે y બરાબર x આવે, બરાબર. અને y બરાબર x એટલે આવી રીતે પસાર થતી રેખા, બરાબર છે, આઈડિયા. અને x જ્યારે લેસ ધેન 0 હોય ત્યારે y બરાબર -x આવે. મતલબ શું થઈ ગયું? કે x બરાબર દાખલા તરીકે -2 હોય તો y બરાબર +2 આવે. x બરાબર 0 હોય તો y 0 જ આવે. x બરાબર -1 હોય, કારણ કે x લેસ ધેન 0 આપણે લેવાના છે, એટલે x બરાબર -1 હોય તો અહીંયા માઇનસ મૂકવાથી માઇનસ પ્લસ થાય તો y બરાબર 1 આવે. મતલબ કે આ જે રેખા બને તે આના જેવી જ બને, પણ બીજા ચરણમાં બને, બરાબર. એટલે કે fx બરાબર -x. એટલે આ આવે છે માનાંક વિધેયનો આલેખ. માનાંક વિધેયનો આલેખ એટલે કિરણ યુગ્મ કહેવાય એને. બે કિરણોનું યુગ્મ થાય છે. fx બરાબર માનાંક x બરાબર, તમે આપણે હમણાં જોઈ ગયા કે x જ્યારે x ગ્રેટર ઇક્વલ ટુ 0 અને -x જ્યારે x લેસ ધેન 0. આ જ માનાંક વિધેયને અથવા કરીને આ રીતે પણ લખાય. અને જે બે ભાગ બનાવે એની જગ્યાએ 3 ભાગ બનાવવામાં આવે. અને જે 3 ભાગ બનાવે ને તે ખરેખર એકદમ સાચું કહેવાય, એકદમ વ્યવસ્થિત જવાબ કહેવાય. કારણ કે વિકલનને બધાના દાખલા આવે ને ત્યારે આ 2 ભાગ નથી જોવામાં આવતા, આ 3 ભાગ જોવામાં આવે. 3 ભાગ એટલે શું? તો આ જે ગ્રેટર ઇક્વલ ટુ 0 છે તેને તોડી નાખવામાં આવે, ગ્રેટર ધેન 0 ને ઇક્વલ ટુ 0 ને છૂટા પાડવામાં આવે. તો માનાંક x બરાબર x આવે જ્યારે x ગ્રેટર ધેન 0. માનાંક x બરાબર 0 આવે જ્યારે x બરાબર 0, કારણ કે x બરાબર 0 મૂકો તો માનાંક 0, 0 થાય. અને માનાંક x બરાબર -x આવે જ્યારે x લેસ ધેન 0 હોય.
એટલે આ બે તો જેમ છે તેમ જ છે, ખાલી પેલું 0 વાળું એક અંદરથી છૂટું પડ્યું, પણ આ એકદમ પરફેક્ટ છે. આનો ઉપયોગ મેક્સિમમ થાય. અહીં f નો પ્રદેશ r છે. તમે f માં તમે એટલે x ની જગ્યા ઉપર તમે ગમે તે મૂકી શકો, ધન પણ મૂકી શકો, શૂન્ય પણ મૂકી શકો, ઋણ પણ મૂકી શકો, મતલબ કે f નો પ્રદેશ r છે. પણ જવાબ જે આપણો આવે માનાંકને કારણે એ સંખ્યા હંમેશા ધન જ આવે, ઓછામાં ઓછી 0 આવી શકે. એટલે વિસ્તાર જે ખરો તે થઈ જશે સંવૃત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ ઇન્ફિનિટી. બરાબર. કોઈ કેમ કે સર જવાબ ઋણ x બી આવે, પણ આ જવાબ ઋણ નથી, આ ધન છે, કારણ કે x પોતે ઋણ છે. દાખલા તરીકે x બરાબર -2 છે અને એની ઉપર માઇનસ લાગ્યું એટલે પ્લસ થઈ ગયું. આ દેખાવમાં ઋણ x છે, પણ એ ખરેખર પ્લસ છે, કારણ કે અંદરનો x પોતે ઋણ છે અને એની ઉપર માઇનસ લાગેલું છે. x લેસ ધેન 0 મતલબ x ઋણ છે, એની ઉપર માઇનસ લાગેલું છે, એટલે ધન થઈ ગયો. નોંધ પહેલું માનાંક x બરાબર મેક્સિમમ. આ શબ્દ તમારે ધ્યાન રાખવાનો. મેક્સિમમનું ગુજરાતી થાય મહત્તમ. બરાબર. પણ આ શબ્દમાં તમને હંમેશા મેક્સિમમ જ દેખાશે, બધી બુક્સમાં પણ તમને મેક્સિમમ જ દેખાશે. એટલે મહત્તમ શબ્દ મેં અહીંયા લખ્યો નથી, જાણ્યો એને મેક્સિમમ રહેવા દીધો છે. તો માનાંક x બરાબર x અને -x માંથી જે મોટો હોય તે જવાબ આવે. બરાબર. દાખલા તરીકે માનાંકમાં 5 હોય તે શું થાય? મેક્સિમમ ઓફ 5, -5 એવું જ કહેવા માંગે છે. તો 5 અને -5 માં મોટું કયું? 5, તો જવાબ 5 આવે. હવે માનાંકમાં -5 હોય તો મેક્સિમમ ઓફ -5, કારણ કે અહીંયા જે છે તે અહીંયા કોમા કરીને એના ઉપર માઇનસ લાગે એટલે +5, એટલે જવાબ શું આવી ગયો? 5 જ આવે છે, કારણ કે આ બેમાં મોટું કયું? તો 5, એટલે આવી રીતે લખાય. નંબર 2, માનાંકમાં -x બરાબર માનાંકમાં x થાય, મતલબ કે માનાંક ઋણ ચિહ્નને મતલબ કે અદ્રશ્ય કરી નાખે, અંદરથી કાઢી નાખે. માનાંકમાં x + or -y ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ માનાંક x પ્લસ માનાંક y. બરાબર. માનાંકમાં x + or -y હોય એટલે દાખલા તરીકે માનાંક x + y હોય તો લેસ ઓર ઇક્વલ ટુ માનાંક x પ્લસ માનાંક y લખાય. પણ માનાંક x - y હોય તો એને આવી રીતે લખી દેવામાં આવે કે માનાંક x પ્લસ -y. અને આ જ નિયમનો ઉપયોગ કરીએ તો લેસ ઓર ઇક્વલ ટુ શું લખાય? માનાંક x પ્લસ માનાંકમાં -y. -y નો માનાંક શું થાય? +y. બરાબર છે. એટલે આ રીતે લખી શકાય. અને ત્રિકોણીય અસમતા કહેવામાં આવે. વ્યસ્ત વિધેય fx બરાબર 1/x થી વ્યાખ્યાયિત કરેલ વિધેયને વ્યસ્ત વિધેય કહે છે. વ્યસ્ત થાય છે કોઈક સંખ્યાનું, બરાબર, એને વ્યસ્ત વિધેય કહેવામાં આવે. સ્પષ્ટ છે કે 1/x એ x બરાબર 0 આગળ વ્યાખ્યાયિત નથી. તમે અહીંયા x બરાબર 0 મૂકો તો 1/0 આવે, અને 1/0 તો અવ્યાખ્યાયિત છે, જેને આપણે એમ કહીએ કે 1/0 ઇન્ફિનિટી તરફ જાય છે, ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. તો શું તમે આ શક્યતામાં f ના પ્રદેશ વિશે અનુમાન લગાવી શકો? f નો પ્રદેશ શું હશે? તો ભાઈ એ ખાલી 0 પર જ વ્યાખ્યાયિત નથી, મતલબ કે x ની જગ્યા પર તમે ગમે તે મૂકો તો ચાલે, 0 નહીં ચાલે. એનો મતલબ એ થઈ ગયો કે માટે f નો પ્રદેશ થશે r - 0. વળી y બરાબર 1/x, આપણે fx ને y કહીએ એટલે y બરાબર 1/x, તો ક્રોસ ગુણાકાર કરીએ તો x બરાબર 1/y થાય. તો એ પણ પાછું એ જ દર્શાવે છે કે આ x બરાબર 1/y સ્પષ્ટ છે કે y બરાબર 0 પર વ્યાખ્યાયિત નથી. આ y બરાબર 0 પર વ્યાખ્યાયિત નથી. ચલો, y બરાબર 0 પર વ્યાખ્યાયિત નથી મતલબ શું થઈ ગયું કે એનો વિસ્તાર જે ખરો તે r - 0 થાય, કારણ કે y ની કિંમત અહીંયા y જે ખરું તે તમે ગમે તે મૂકી શકો પણ 0 સિવાય. અને y શું દર્શાવે? તો y એટલે fx, અને fx એટલે વિસ્તાર, એટલે કે વિધેયનો વિસ્તાર કયો થાય? r - 0. આ વિધેય આ રીતે બને: x અક્ષ x ડેશ, y ડેશ ઓગમ બિંદુ, અને આ રીતે વ્યસ્ત વિધેયનો આલેખ બને. બરાબર. ધન મૂકવાથી ધન જ જવાબ આવે, મતલબ કે પહેલું ચરણ. ઋણ મૂકવાથી ઋણ જ જવાબ આવે, એટલે કે ત્રીજું ચરણ. બરાબર છે. x બરાબર 1/y. ચિહ્ન વિધેય. વિધેય fx બરાબર માનાંક x/x જ્યારે x નોટ ઇક્વલ ટુ 0 અને 0 જ્યારે x ઇક્વલ ટુ 0 ને ચિહ્ન વિધેય કહે છે. ચિહ્ન વિધેયને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે. બરાબર છે. હવે જો આપણે હમણાં જોઈ ગયા માનાંકમાં કે માનાંક x જે ખરો એ માનાંક x નો જવાબ આપણો x આવે જો x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય, તો આપણે ગ્રેટર દેન 0 કરી નાખીએ, છૂટું પાડીએ. 0 આવે ઇફ x ઇક્વલ ટુ 0, અને -x આવે ઇફ x લેસ દેન 0. આ આપણને હમણાં જોઈ ગયા. તો x નોટ ઇક્વલ ટુ 0 આપણને અહીંયા આપેલું છે કે x નોટ ઇક્વલ ટુ 0, મતલબ કે આપણી પાસે આ બે વિકલ્પ જ છે, આ વિકલ્પ નથી. x ઇક્વલ ટુ 0 વાળો વિકલ્પ નથી માનાંક x માં અત્યારે અહીંયા. બરાબર. તો જો x જો ગ્રેટર દેન 0 હોય તો માનાંક x બરાબર તો x આવે છે, અને માનાંક x જો x આવે તો
એફ એક્સ બરાબર જે ખરું તે 1 થઈ જાય, કારણ કે એક્સ અપોન એક્સ એટલે 1 થાય. એક્સ જો લેસ દેન 0 હોય તો માનાંક એક્સ બરાબર માઇનસ એક્સ આવે, તે આપણે જોઈ ગયા. તો માઇનસ એક્સ અહીંયા મૂકીએ તો માઇનસ એક્સ અપોન એક્સ એટલે -1 થાય. તો એવા સંજોગોમાં એફ એક્સ બરાબર થઈ જાય -1. બરાબર છે. એટલા માટે એફ એક્સને આપણે આ રીતે લખી શકીએ કે એફ એક્સ બરાબર, જો એક્સ ધન હોય તો જવાબ 1 આવે, બરાબર છે. પછી 0 વખતે તો 0 જ છે, તો આપણું છે જ અહીંયા, બરાબર. અને એક્સ ઋણ હોય તો જવાબ -1 આવે. એટલે કે એફ એક્સ બરાબર આ રીતે લખાય. ચિહ્ન વિધેયની ખરી વ્યાખ્યા આ જ છે જે આપણને અંદર આપેલ છે તે, પણ એનું સાદુરૂપ આપીએ તો આપણને આ મળે. એટલે મોસ્ટ ઓફ આપણે આ જ લખીએ, અને આ લખીએ તો આપણને ઇઝી બી પડે, આપણને ગ્રાફ બનાવવાનું બધી રીતે ઇઝી પડે, કારણ કે આ લખીએ તો પાછું આનું સાદુરૂપ આપીને લાવવું જ પડે, બરાબર. ચલો, તો અમે અહીંયા વ્યાખ્યા લખેલી છે. આપણે એનો આલેખ બનાવીએ, કેવો આવે છે. તો આ એક્સ અક્ષ એક્સ ડેશ, વાય ડેશ ને આ ઉગમ બિંદુ, બરાબર. હવે એક્સ જો ધન હોય તો એફ એક્સ બરાબર 1 આવે. એફ એક્સ એટલે શું? વાય. એફ એક્સનો મતલબ જ વાય થાય, બરાબર છે. એટલે વાય એમ 1 આવે એટલે ઊંચાઈ 1 રહે, મતલબ કે આ ઊંચાઈ 1 થઈ ગઈ. અને એક્સ જો ધન હોય તો ઊંચાઈ 1 રહે, મતલબ કે આલેખ આવો આવશે. જોઈ લો, એક્સ જો ધન હોય તો ઊંચાઈ 1 રહે, મતલબ કે એફ એક્સ બરાબર 1. એક્સ જો ઋણ હોય, મતલબ કે આ સાઈડનો ભાગ, તો ઊંચાઈ જે ખરી તે -1 રહે. એટલે આ રીતનો આલેખ યાદ રાખવાનો. જો અહીંયા એક્સ બરાબર 0 હોય તો 0 આવે, એટલે કે ઉગમ બિંદુ પોતે આવે, મતલબ કે આ બિંદુનો સમાવેશ થતો નથી. 1 પછીના બધી કિંમતો આવે, 1 પછીની બધી કિંમત, એટલે 0 પછીની બધી કિંમત માટે જવાબ 1 આવે. 0 પહેલાની બધી કિંમતો માટે જવાબ -1 આવે, ને 0 આગળ 0 જ આવે, એવું આપણને અહીંયા કહેવા માંગે. આ વિધેય તમે જોઈ શકો છો કે આ વિધેય અસતત છે, બરાબર, કારણ કે 1 પછી જવાબ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 પછી જવાબ 1 આવે છે, -1 આવે, 0 આગળ 0 આવે, ત્રણે ત્રણ અસમાન છે, એટલે વિધેય અસતત છે. અસતતનો મતલબ શું થાય કે તમારે આલેખ બનાવતી વખતે બોલપેન ઉઠાવવી પડે છે. એફનો પ્રદેશ બરાબર આર અને એફનો વિસ્તાર બરાબર શું થાય છે? -1 0 1. તમે અહીંયા એફનો પ્રદેશ આર કેમ છે? કારણ કે તમે એક્સ ગ્રેટર દેન 0 મતલબ કોઈ પણ કિંમત લખી શકો, એક્સ લેસ દેન 0 મતલબ કે કોઈ પણ કિંમત લખી શકો, એક્સ ઇક્વલ ટુ 0 મતલબ કે 0 પણ લખાય, એટલે તમે કોઈ પણ ધન કિંમત, ઋણ કિંમત કે શૂન્ય લખી શકો, મતલબ કે પ્રદેશ તો આર છે. પણ વિસ્તાર કેટલો આવે? તો વિસ્તાર અહીંયા ઊંચાઈ 0 આવે, આ બધા કેસમાં ઊંચાઈ ધન આવે, એટલે +1 જ આવે છે, અને આટલે -1 આવે, એટલે વિસ્તારમાં 3 જ કિંમત આવે છે. એફ એક્સ બરાબર 1 0 અને -1. આ 1 છે, તમે જુઓ 0 છે અને -1 છે, આપણે એને અહીંયા -1, 0, 1 લખ્યું. વર્ગમૂળ વિધેય. વિધેય એફ એક્સ બરાબર વર્ગમૂળ એક્સ ને વર્ગમૂળ વિધેય કહે છે. ઋણ સંખ્યાનું વાસ્તવિક વર્ગમૂળ શક્ય નથી, તેથી એફનો પ્રદેશ કહેવાય સંવૃત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ ઇન્ફિનિટી. આ એનો કેવો કહેવાય? પ્રદેશ કહેવાય. કારણ કે શું થાય કે આપણે જવાબમાં ઋણ સંખ્યા આવતો નથી, અને આપણે અંદર બી એફએક્સની અંદર બી જે એક્સ જે ખરો તે પણ આપણે ઋણ સંખ્યા લખી શકતા નથી. ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી, મતલબ કે આપણે જવાબમાં, મતલબ કે અંદરની કિંમત જે ખરી તે આપણે 0 કાં તો કોઈ પણ ધન સંખ્યા જ લખી શકીએ, એટલે સંવૃત અંતરાલ 0 થી ઇન્ફિનિટી, બરાબર. અને વિસ્તાર પણ એ જ જવાબ આવશે, સંવૃત અંતરાલ 0 થી ઇન્ફિનિટી, કારણ કે જવાબ પણ જે ખરો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કરો ને તો જવાબ ધન જ આવે, ઓછામાં ઓછું 0 આવે, 0 નું વર્ગમૂળ. એનાથી કોઈ દિવસ કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ઋણ આવતું નથી. જો એક્સ અક્ષ વાય અક્ષ બનાવ્યો છે, બરાબર, આ ઉગમ બિંદુ બનાવ્યું, આ વર્ગમૂળ એફ એક્સ બરાબર વર્ગમૂળ એક્સનું થઈ ગયું. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સમજવાની વસ્તુ છે કે સ્પષ્ટ છે કે જે વર્ગમૂળ વિધેય છે તે r પ્લસ યોગ 0 થી r પ્લસ યોગ 0 પર વ્યાખ્યાયિત છે, કારણ કે 0 થી ઇન્ફિનિટી મતલબ જ એ થાય કે ધન ભાગ એટલે r પ્લસ અને 0 નો સમાવેશ કરો એટલે યોગ 0, અને વિસ્તાર બી r પ્લસ યોગ 0, અથવા તમે આ રીતે લખો તો પણ ચાલે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વર્ગમૂળનું ચિહ્ન માત્ર આટલું જ છે, આટલું જ છે. આજે તમે અહીંયા જે આપણે ઉપર જે આમ કરીએ છીએ ને, આ જે ખરો ને તે તો રેખા કાંસ છે, બરાબર. વર્ગમૂળમાં 16 બરાબર 4. તમે ચાહો તો વર્ગમૂળમાં આમ પણ લખી શકો, મતલબ કે રેખા કાંસની જગ્યા પર નાના કાંસનો ઉપયોગ કર્યો. કહેવાનો મતલબ કે વર્ગમૂળનું ચિહ્ન માત્ર આટલું જ છે, આટલું જ છે, બરાબર.
એટલે તમે જ્યારે કોઈક સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જુઓ અથવા તો તમારા મોબાઈલમાં જે કેલ્ક્યુલેટર આપેલું હોય તેમાં તમે વર્ગમૂળનું ચિહ્ન જોશો ને તો આટલું જ જોશો, અને એ લોકો રાઈટ છે. બરાબર, આપણને આ જે ચિહ્નની આદત પડી ગઈ છે એ એટલા માટે કારણ કે ખરેખર તો અહીંયા જગ્યા છે, પણ આપણને એક આદત પડી ગઈ છે કે ભાઈ આપણે આમ સીધું બનાવી દઈએ, આપણે જગ્યા પૂરી દીધી છે, એટલે આપણને પેલું આમ જોઈન્ટ લાગે કે વર્ગમૂળનું ચિહ્ન આવું જ છે, પણ એવું નથી. વર્ગમૂળનું ચિહ્ન ખાલી આટલું જ છે. ઓકે, મહત્તમ પૂર્ણાંક વિધેય અથવા એને સ્ટેપ વિધેય પણ કહેવામાં આવે, અથવા ફ્લોર વિધેય, ફ્લોર એટલે ભોંયતળિયું, બરાબર, પણ કહેવામાં આવે. વિધેય fx બરાબર આવી રીતે કાટકોણ કૌંસમાં x લખેલું હોય અથવા તો આવી રીતે કાઉન્સ કરેલું હોય કે નીચે ખાલી કાપા દેખાય, તમને ઉપરના કાપા નથી દેખાતા. બરાબર, જે નીચેના કાપા દેખાય મતલબ આપણને ફ્લોર બતાવે છે. ફ્લોર એટલે ભોંયતળિયું. એ x થી મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે, અને તેવા વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય કહે છે. અને આપણે સમજીએ. આમ fx બરાબર પૂર્ણાંક x બરાબર n જો n લેસર ઇક્વલ ટુ x લેસ ધેન n+1, n બિલોંગ્સ ટુ z. અને સમજો, જો આપણો x જે ખરો એ n અને n+1 ની વચ્ચે હોય, બે ક્રમિક પૂર્ણાંકની વચ્ચે હોય, તો જવાબ શું આવે? જે નાનો હોય તે જવાબ આવે. એટલે જવાબ શું આવશે? n. ઇક્વલ ટુ હોય તો પણ n જ જવાબ આવે. એટલે મતલબ કે અંદર પૂર્ણાંક મૂકો તો જવાબ પૂર્ણાંક જ આવે, પણ પોઈન્ટ વાળો મૂકો. દાખલા તરીકે હું 7.2 મૂકું તો 7.2 કોની કોની વચ્ચે છે? 7 અને 8 ની વચ્ચે, તો જવાબ આવે 7. જે નાનો હોય તે જવાબ આવે. હવે 7.2 ની જગ્યા પર 7.99 મૂકું ને, 7.99, તો પણ જવાબ 7 જ આવે, કારણ કે 7.99 જે ખરા તે 7 અને 8 ની વચ્ચે છે. નાનો કયો? 7, તો બસ 7 જવાબ. આપણે આ શરત જોવાની, નાનો કયો હોય તે જ આપણો જવાબ આવે. પછી એવું નહીં જોવાનું કે સર આ 7.99 જે ખરું 7.99 એ તો 8 ની એકદમ નજીક છે તો જવાબ તો 8 આવવો જોઈએ. નહીં, એવું નહીં. મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે કે તમને કેવો જવાબ આપે? તો ભાઈ કયા બે ક્રમિકની વચ્ચે છે એમાં નાનો કયો તે આપણો જવાબ. બરાબર, અંદર વ્યાખ્યા બી કેવી આપેલી છે તમે સમજો. પૂર્ણાંક x એ શું છે? x થી મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. હવે 7.99 માટે પૂર્ણાંકો આપણે વિચારીએ એની આજુબાજુના. દાખલા તરીકે હું 1 થી સ્ટાર્ટ કરું તો 1 2 3 4 5 6 7 8 9 10 આ બધા પૂર્ણાંકો છે. બરાબર છે? એમ તો ઘણા બધા આવે આ બાજુ પણ અને આ બાજુ પણ ઘણા બધા આવે. હવે વ્યાખ્યા શું કહે છે કે ભાઈ આ શું દર્શાવે છે? x થી મોટો ન હોય તેવો. એટલે 7.99 થી મોટો ન હોય, મોટો ન હોય એટલે આ બધા નીકળી જાય, મોટા હોય તો બધા નીકળી જાય. એટલે મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. મહત્તમ કયો છે? બધામાંથી મહત્તમ 7, તો આપણો જવાબ 7 આવે છે. આવું કહેવા માંગે. એટલે વ્યાખ્યા તમને આપેલી છે તે સમજવાની. ઓકે, તો અહીં f નો પ્રદેશ r થશે અને જવાબમાં હંમેશા પૂર્ણાંક જ આવે, એટલે વિસ્તાર જે થશે તે z થશે. એટલે આ વિધેયને આપણે સ્ટેપ ફંક્શન, સ્ટેપ એટલે પગથિયા, એવું કેમ કહેવામાં આવે? કારણ શું? તો જુઓ, હું અહીંયા બિંદુઓ દર્શાવું છું. આ 0 છે ઉગમ બિંદુ O, 1 2 -1 -2. જો આમાં આવી રીતે આલેખ આવે, સ્ટેપ આવે. આ સ્ટેપ શું દર્શાવે કે તમે 0 ને 1 વચ્ચેની કોઈ પણ કિંમત મૂકો તો જવાબ 0 જ આવે. જવાબ 0 આવે મતલબ કે ઊંચાઈ 0 આવે. 1 અને 2 વચ્ચેની કોઈ પણ કિંમત મૂકો, 1 અને 2 વચ્ચેની, તો જવાબ કયો આવે? ઊંચાઈ 1 આવે. તમે આ કિંમત મૂકો તો પણ ઊંચાઈ 1, આ ઊંચાઈ 1, ઊંચાઈ 1, ઊંચાઈ 1, ઊંચાઈ મતલબ જવાબ 1 આવે. 2 પછીની 2 અને 3 વચ્ચેની કોઈ પણ કિંમત મૂકો, ઊંચાઈ 2 આવે. -1 અને 0 વચ્ચેની કોઈ પણ કિંમત મૂકો, તમે અહીંયાની કિંમત મૂકો, અહીંયાની કિંમત મૂકો, આ કિંમત મૂકો, જવાબ -1 જ આવે. મતલબ કે ઊંચાઈ -1 આવે. એ જ પ્રમાણે અહીંયા -2 આવે, એ જ પ્રમાણે -3 આવે. બરાબર છે? આ ખુલ્લું વર્તુળ છે. ખુલ્લું વર્તુળ મતલબ કે આ બિંદુ કવર થતું નથી, અહીંયા કવર થાય છે. દાખલા તરીકે 1 અને 2 છે તો 1 વખતે 1 જ ઊંચાઈ આવે, 1.5 વખતે 1 જ આવે, 1.9 વખતે 1 જ આવે, પણ 2 વખતે અહીંયા નથી આવતું, અહીંયા આવે છે. બરાબર? કહેવાનો મતલબ કે 1 નો સમાવેશ થાય છે ઊંચાઈ 1 વખતે, પણ 2 નો સમાવેશ 2 માં જતો રહે છે. મતલબ કે આ શરત થઈ ગઈ કે 1 લેસર ઇક્વલ ટુ x લેસ ધેન 2, કારણ કે 2 જે ખરું તેની ઊંચાઈ અહીંયા નથી, 2 ની ઊંચાઈ અહીંયા જતી રહી. બરાબર? 3 ની ઊંચાઈ અહીંયા નથી, 3 ની ઊંચાઈ ઉપર જતી રહેશે. એટલે આ શરતનું સમાધાન અહીંયા થાય છે. આને કહેવામાં આવે સ્ટેપ વિધેય, પગથિયા જેવું છે. એને ફ્લોર ફંક્શન એટલે કે ફ્લોર વિધેય પણ કહે છે. ફંક્શન એટલે વિધેય. બરાબર? ફ્લોર એટલે ભોંયતળિયું. ભોંયતળિયું કેમ? કારણ કે જવાબ જે ખરો તે n અને n+1 ની વચ્ચે હોય, n અને n+1 ની વચ્ચે હોય તો જવાબ n આપે છે.
નીચેનો જવાબ આપે છે. આ જે કાઉન્સ આપણે બનાવીએ આમ, આ કાઉન્સ શું દર્શાવે છે? આ ભાગ શું દર્શાવે છે? નીચેનો જવાબ આપે છે. ફ્લોર વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેયના ગુણધર્મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એરવા ફ્લોર વિધેય છે. એરવા નીચે તરફ તમને એરો આપેલા છે. ઓકે, તો સૌથી પહેલો ગુણધર્મ n લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન n પ્લસ 1 ડબલ ઇમ્પ્લાઇઝ પૂર્ણાંક x, અને આપણે પૂર્ણાંક વિધેય જ કહીએ છીએ, એટલે પૂર્ણાંક x બરાબર n, મહત્તમ પૂર્ણાંક x બરાબર n. આ તો એની વ્યાખ્યા છે જે આપણે જોઈ ગયા છે. હવે આપણને આ વસ્તુ ખબર છે કે a લેસ ધેન b લેસ ઓર ઇક્વલ ટુ c હોય. આ તો લેસ ઓર ઇક્વલ ટુ મેં અહીંયા મૂક્યું છે, પણ ગમે ત્યાં હોઈ શકે. ખાલી લેસ ધેન હોય, બંનેમાં લેસ ઓર ઇક્વલ ટુ હોય, બંનેમાં એકમાં લેસ ધેન હોય, એકમાં લેસ ઓર ઇક્વલ ટુ, એનાથી કોઈ ફરક પડતો નથી. પણ જ્યારે ઋણ વડે ગુણીએ ને તો આ a નું થઈ જાય માઇનસ a, b નું થઈ જાય માઇનસ b, c નું થઈ જાય માઇનસ c, અને વચ્ચેના ચિહ્ન બદલાઈ જાય. આ લેસ ધેનનું ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ ટુનું ગ્રેટર ઇક્વલ ટુ, અને ઊંધું કરીને લખીએ તો માઇનસ c લેસ ઓર ઇક્વલ ટુ માઇનસ b લેસ ઓર ઇક્વલ ટુ માઇનસ a. મતલબ શું છે? ધ્યાન એ રાખવાનું કે ઘણા લોકો જ્યારે a લેસ ધેન b લેસ ધેન c આપેલું હોય તો ડાયરેક્ટ લખે માઇનસ વડે ગુણીને, ત્યારે માઇનસ c લખી દે પહેલાં, પછી એનો લેસ ઓર ઇક્વલ ટુ અહીંયા લખે, પછી માઇનસ b લખે, પછી લેસ ધેન લખે, અને પછી માઇનસ a. આ વચ્ચેનું સ્ટેપ લોકો લખતા નથી. જો આમાં આપણે એવું કરીએ, દાખલા તરીકે n લેસ ધેન x લેસ ઓર ઇક્વલ ટુ n પ્લસ 1 છે. હવે આને માઇનસ વડે ગુણું તો આ n પ્લસ 1 માઇનસ થઈ જશે, x માઇનસ થઈ જશે, અને n માઇનસ થઈ જશે. બરાબર? જે આ પહેલાં પછી સીધું ત્રીજું સ્ટેપ લાવી દીધું. અને વચ્ચેના ચિહ્નમાં આ લેસ ઓર ઇક્વલ ટુ એ n પ્લસ 1 સાથે છે અને લેસ ધેન n સાથે છે, તો એ પ્રમાણે આવી ગયું. હવે હું પૂર્ણાંક વિધેય લગાવું, એટલે કે પૂર્ણાંકમાં માઇનસ એક્સ. બરાબર? તો અત્યારે મારો માઇનસ એક્સ જે ખરો તે માઇનસ ઓફ n પ્લસ 1 અને n ની વચ્ચે છે. એમાં નાનો કયો? તો માઇનસ n પ્લસ 1. એટલે આપણે અહીંયા જવાબ લખ્યો છે માઇનસ ઓફ n પ્લસ 1, જ્યાં n બિલોંગ્સ ટુ z. બરાબર છે? x જે ખરો તે બિલોંગ્સ ટુ r છે. અહીંયા x માટે કંઈ લખ્યું નથી, મતલબ બિલોંગ્સ ટુ r. પછી પૂર્ણાંક n બરાબર n થાય, જ્યાં n બિલોંગ્સ ટુ z. મતલબ કે જો પૂર્ણાંક કાઉન્સની અંદર જો પૂર્ણાંક જ હોય તો જવાબ પૂર્ણાંક જ આવે. અપૂર્ણાંક હોય 7.2 7.9 તો બધું 7.9 7 અને 8 ની વચ્ચે છે, જવાબ 7 આવે. પણ 7 હોય તો 7 જ આવે. x માઇનસ 1 નાનો છે પૂર્ણાંક x લેસ ઓર ઇક્વલ ટુ x નાનો છે પૂર્ણાંક x પ્લસ 1. આને આપણે સમજીએ. જો દાખલા તરીકે x બરાબર 7.2 લઉં તો પૂર્ણાંકમાં x બરાબર પૂર્ણાંકમાં 7.2 બરાબર 7 આવે, કારણ કે સંખ્યા 7 અને 8 ની વચ્ચે છે, તો જવાબ આવે 7. બરાબર છે? એટલે માટે જો આ વસ્તુને વિચારવું તો મારું 7.2 છે x બરાબર, તો અહીંયા 7.2 ઓછા 1 એટલે કેટલા થાય? 6.2. આ પૂર્ણાંક x નો જવાબ શું આવે? 7, જે અહીંયા લખેલો છે. એકલો x જે ખરો, એકલો x તે મારો કયો હતો? તો 7.2. અને પૂર્ણાંક x પ્લસ 1 એટલે કે 7 વત્તા 1 એટલે 8. એટલે મતલબ કે આ શરતનું સમાધાન થાય છે, તમે જોઈ શકો છો. જો કે અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ આવે ને અહીંયા આપણું ખાલી લેસ ધેન આવ્યું, પણ કંઈ વાંધો નહીં, જોઈએ. અથવા જો x બરાબર 7 લઈએ તો પૂર્ણાંક x બરાબર તો પૂર્ણાંક 7 માં 7 જ આવે. તો તેથી હવે x માઇનસ 1, તો x એટલે 7 છે, તો 7 ઓછા 1 કેટલા થાય? 6. પૂર્ણાંક x નો જવાબ તો 7 જ આવ્યો છે આપણો, તો 7. બરાબર? એકલો x જે ખરો તે પણ 7 જ છે, અને અહીંયા પૂર્ણાંક x પ્લસ 1 એટલે 7 વત્તા 1 એટલે 8 થાય. કહેવાનો મતલબ કે આ જે વચ્ચે જે ચિહ્ન આવે છે તે કયું આવી શકે? તો અહીંયા લાલ કલરથી બતાવેલું છે તે લેસ ધેન, અહીંયા લાલ કલરથી છે ઇક્વલ ટુ, મતલબ કે લેસ ધેન કે ઇક્વલ ટુ માંથી કોઈ પણ આવી શકે. એટલે અહીંયા લખેલું છે લેસ ઓર ઇક્વલ ટુ. બરાબર? એટલે આ નિયમ તરીકે યાદ રાખવાનું. m લેસ ઓર ઇક્વલ ટુ પૂર્ણાંક x લેસ ઓર ઇક્વલ ટુ n ડબલ ઇમ્પ્લાઇઝ m લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન n પ્લસ 1. બરાબર છે? અહીંયા ઇક્વાલિટી હોઈ શકે, પણ અહીંયા ઇક્વાલિટી નહીં હોય, કારણ કે પૂર્ણાંકમાં આ સંખ્યા તો મોટી હોય તો જ જવાબ આપણને નાનો આપે. બરાબર? પૂર્ણાંકમાં x પ્લસ n બરાબર પૂર્ણાંક x પ્લસ n, જ્યાં n બિલોંગ્સ ટુ z. જો આપણને 100% ખબર હોય કે અંદરની સંખ્યા એક ભાગ પૂર્ણાંક છે અને એક x છે બિલોંગ્સ ટુ r, અપૂર્ણાંક બી હોય ને પોઈન્ટમાં બી હોય ને ગમે તે હોય, પણ એક પૂર્ણાંક હોય તો તમે પૂર્ણાંકને બહાર લાવી શકો, પણ પૂર્ણાંક હોવો જરૂરી છે. પૂર્ણાંક x પ્લસ પૂર્ણાંક માઇનસ x બરાબર, તો પહેલો જવાબ કે 0 આવે જો x બિલોંગ્સ ટુ z. કેમ 0 આવે? કારણ કે x બિલોંગ્સ ટુ z મતલબ શું કહેવા માંગે છે કે પૂર્ણાંક છે. બરાબર? દાખલા તરીકે આ અહીંયા નિયમ છે, ચલો, કે પૂર્ણાંકનો જવાબ તો પૂર્ણાંક જ આવે. એટલે પૂર્ણાંકમાં આ જો x હોય, જો પૂર્ણાંક હોય તો જવાબ x જ આપે,
અને માઇનસ એક્સ પૂર્ણાંક હોય તો જવાબ માઇનસ એક્સ આપે, તો એક્સ ને માઇનસ એક્સ તો કેન્સલ થાય, જવાબ શું આવી જાય? 0. મીન જો બંને ઝેડમાં ન હોય તો પૂર્ણાંક એક્સ પ્લસ પૂર્ણાંકમાં માઇનસ એક્સ એ -1 આપે. એવું કેમ? તો આ તમે જોઈ જુઓ, આપણે અહીંયા જોયેલું હતું કે ભાઈ બંને ઝેડમાં નથી. એક્સ જે ખરો તે બિલોંગ્સ ટુ આર છે, આ તો બિલોંગ્સ ટુ આર છે. એન જે ખરો એન તે ઝેડમાં છે, બરાબર, કારણ કે એ પૂર્ણાંક છે. તો જે એક્સ જે ખરો એ એન અને n+1 ની વચ્ચે હોય તો મને પૂર્ણાંક એક્સ જે ખરો તે જવાબ એન આપે. એ જ એક્સ એન અને n+1 ની વચ્ચે હોય ત્યારે પૂર્ણાંકમાં માઇનસ એક્સ છે, તમે જુઓ માઇનસ એક્સ, એ જવાબમાં મને n+1 આપે, -n+1. મતલબ કે આ બેનો સરવાળો કરું તો આનો જવાબ n છે, પૂર્ણાંક એક્સનો જવાબ, અને પૂર્ણાંકમાં માઇનસ એક્સનો જવાબ -n+1 છે. આ રીતે છે આ જવાબ. તો એ બેનો સરવાળો કરો તો શું આવશે? n પ્લસ માઇનસ એટલે -n -1. તમે જોઈ શકો છો જવાબ શું આવશે? -1. પૂર્ણાંકમાં x પ્લસ y તો બરાબર પૂર્ણાંક x પ્લસ પૂર્ણાંક y. તમે પૂર્ણાંકમાં x પ્લસ y બરાબર પૂર્ણાંક x પ્લસ પૂર્ણાંક y લખી શકો ક્યારે? જો અપૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક y <1 હોય. અપૂર્ણાંક x એટલે શું છે તે આપણે સમજીએ, બરાબર. જવાબમાં પૂર્ણાંક x પ્લસ પૂર્ણાંક y +1 લખી શકાય ક્યારે? કે જ્યારે આનો જવાબ આ બેના અપૂર્ણાંકના જવાબ >= 1 હોય. જ્યાં અપૂર્ણાંક x બરાબર x નો અપૂર્ણાંક ભાગ, મતલબ કે x માઇનસ પૂર્ણાંક x એટલે શું કહેવા માંગે? દાખલા તરીકે 7.2 છે તો એનો અપૂર્ણાંક ભાગ કયો છે? તો 0.2. મતલબ કે આના માટે શું કરવાનું? તો x માઇનસ પૂર્ણાંક x કેટલા છે? અંદરના x કેટલા છે? 7.2 માઇનસ આનો પૂર્ણાંક કાઉન્સ કરું તો જવાબ શું આવે? તો ભાઈ આ સંખ્યા 7 અને 8 ની વચ્ચે છે એટલે જવાબ આવે 7. તો મારો જવાબ શું આવશે? 0.2. આવું કહેવા માંગે. ડાયરેક્ટ અપૂર્ણાંક ભાગ અંદરથી જોઈ શકાય, ડાયરેક્ટ જ ખબર પડે કે 0.2. ઓકે, તો આ રીતનું આપણું થઈ ગયું. હવે જોજો, જો x બરાબર 7.2 આપણે આને સમજીએ, બરાબર છે, કે જેમાં મારે એવી શરત લેવાની કે જેથી મારો પૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક y <1 આવે. તો મેં x 7.2 લીધું અને y લીધું 11.1. તો જો આનો અપૂર્ણાંક x કેટલો આવે? અપૂર્ણાંક x જે આજે આપણે કહીએ તે તો 0.2. અપૂર્ણાંક y કેટલો આવે? તો તમે જોઈ શકો છો 0.1, બરાબર. અને આપણી આ શરતનું સમાધાન થાય છે. કઈ શરત? કે ભાઈ અપૂર્ણાંક x મારો 0.2 આવે છે, અપૂર્ણાંક y જે ખરો તે મારો 0.1 આવે છે, બરાબર છે. x બરાબર 7.2 લઈએ તો પૂર્ણાંક x 7 થશે અને y બરાબર 11.1 લઈએ તો પૂર્ણાંક y થશે 11. તો મારી આ શરતનું સમાધાન થાય છે કે ભાઈ અપૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક y = 0.2 પ્લસ આ 0.2 પ્લસ 0.1 = 0.3 જે <1 છે, બરાબર છે. મતલબ કે આ શરતનું પહેલી શરતનું સમાધાન થાય છે. તો મારે હવે આ ચેક કરવાનું કે LHS અને RHS સરખા થાય છે ડાબી બાજુ અને જમણી બાજુ. તો પૂર્ણાંકમાં x પ્લસ y આપણે શોધીએ તો પૂર્ણાંકમાં 7.2 વત્તા 11.1, બરાબર. 7.2 વત્તા 11.1 એટલે કેટલા થશે? પૂર્ણાંકમાં છે એટલે જવાબ આવશે 18.3, બરાબર. અને 18.3 નો પૂર્ણાંક કાઉન્સ શું થાય? તો 18. એ જ પ્રમાણે પૂર્ણાંક x પ્લસ પૂર્ણાંક y જમણી બાજુ તો 7.2 નો પૂર્ણાંક વત્તા 11.1 નો પૂર્ણાંક. 7.2 નો પૂર્ણાંક 7 થાય, 11.1 નો 11 થાય એટલે જવાબ કેટલો આવે? 18. તમે જોઈ શકો છો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવે છે આ શરત વખતે. હવે આપણે આ ચેક કરીએ. જો x બરાબર 7.8 લઈએ તો પૂર્ણાંક x બરાબર 7.8 નો પૂર્ણાંક એટલે 7 આવે. અને જો y બરાબર 11.6 લઈએ તો પૂર્ણાંક y નો જવાબ 11.6 નો પૂર્ણાંક એટલે 11 આવે, કારણ કે 11.6 11 અને 12 ની વચ્ચે છે. નાનો જે આવે તે જવાબ, તો નાનો 11 આવે. તો અપૂર્ણાંક x એટલે કે x માઇનસ પૂર્ણાંક x, ખરેખર આવું નહીં કરવું પડે. અપૂર્ણાંક x ડાયરેક્ટ જ ખબર પડી જાય 0.8, બરાબર છે. અને અપૂર્ણાંક y તો ડાયરેક્ટ જ ખબર પડી જાય 0.6. આ તો જો કે સૂત્ર છે કે y માઇનસ પૂર્ણાંક y આપણે કરવું પડે, પણ એવું કરવું નહીં પડે, ડાયરેક્ટ જ આપણને ખબર પડી જાય. તો તેથી અપૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક y, તો અપૂર્ણાંક x કેટલો છે? 0.8. અપૂર્ણાંક y કેટલો છે? 0.6, બરાબર. તો એ બેનો સરવાળો કરો તો કેટલો આવે? 1.4. અને 1.4 જે ખરો તે <1 છે એટલે કે આ શરતનું સમાધાન થાય છે <1 વાળું, બરાબર. તો હવે આપણે આ જો આપણે શોધીએ કે ભાઈ પૂર્ણાંક x પ્લસ y બરાબર પૂર્ણાંકમાં 7.8 વત્તા 11.6 એટલે બેનો સરવાળો થાય 19.4 એટલે જવાબ કેટલો આવે? 19. અને પૂર્ણાંક x પ્લસ પૂર્ણાંક y +1 કરીએ અહીંયા તો 7.8 નો પૂર્ણાંક વત્તા 11.6 નો પૂર્ણાંક +1.
તો 7.8 નો પૂર્ણાંક કેટલો થાય 7, 11.6 નો પૂર્ણાંક થાય 11 અને +1 એટલે 1, તો 7 ને 11 18 ને 1 19. તમે જોઈ શકો છો બંને જવાબ સરખા આવે, પણ મતલબ અહીંયા આપણે +1 કરવું પડે છે. તો હવે આપણે આ ઇક્વલ ટુ વાળું જોઈએ. તો જુઓ x બરાબર 7.8 તો એનો પૂર્ણાંક અંશ 7 થાય, y બરાબર 11.2 તો એનો પૂર્ણાંક અંશ 11 થાય, બરાબર. તો અપૂર્ણાંક x એ ડાયરેક્ટ ખબર પડી જાય કે 0.8 અને અપૂર્ણાંક y તો એ ડાયરેક્ટ ખબર પડી જાય 0.2, બરાબર. આ બધું કરવું પડે નહીં. તો તેથી અપૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક y જે ખરું તે 0.8 વત્તા 0.2 એટલે જવાબ શું આવે તો 1. હવે અથવા અહીંયા હવે લખી દઉં છું. તો હવે પૂર્ણાંક x પ્લસ y બરાબર પૂર્ણાંકમાં 7.8 વત્તા 11.2 એટલે કે 19 થયા, અને 19 નો પૂર્ણાંક તો 19 જ થાય કારણ કે પૂર્ણાંક અંશ છે. પૂર્ણાંકનો જવાબ તો પૂર્ણાંક જ આવે, બરાબર. અને પૂર્ણાંક x પ્લસ પૂર્ણાંક y પ્લસ 1 બરાબર 7.8 વત્તા 11.2 ના પૂર્ણાંક પ્લસ 1, આનો પૂર્ણાંક 7, આનો પૂર્ણાંક 11 અને +1 એટલે 19. એટલે જવાબ આપણો આવે છે 19. બંનેનો જવાબ સરખો આવે છે, એટલે ઇક્વલ ટુ વખતે પણ આપણે +1 કરવું પડે છે. ચાલો જોઈએ. જો પૂર્ણાંક x બરાબર x ક્યારે આવે? જ્યારે x પૂર્ણાંક હોય તો જ. તો અને તો જ મતલબ કે ડબલ ઇમ્પ્લાઇઝ. x હંમેશા પૂર્ણાંક x કરતાં ગ્રેટર ધેન છે અથવા ઇક્વલ ટુ ક્યારે છે કે જો બંને પૂર્ણાંક હોય તો. બાકી તમે જોવા જાઓ તો x જે ખરો, તમે અહીંયા જુઓ આ જે વાદળ આપેલ છે તેમાં કે x જે ખરો તે n અને n+1 ની વચ્ચે હોવાથી જવાબ આપણને n આપે છે. એટલે આપણા જવાબ જે ખરો, આ જે જવાબ છે તે કોનો છે? પૂર્ણાંક x નો જવાબ છે. તો પૂર્ણાંક x જે ખરો, જે આ પૂર્ણાંક x બરાબર n છે, એટલે અહીંયા હું ચાહું ને આ n ની જગ્યા પર હું પૂર્ણાંક x લખું તો મારું આવું લખાય કે પૂર્ણાંક x લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન પૂર્ણાંક x પ્લસ 1. n ની જગ્યાએ હું પૂર્ણાંક x લખી દઉં તો આટલો ભાગ જ છે એનો, બરાબર. અપૂર્ણાંક ભાગ વિધેય જે આપણે હમણાંનો ઉપયોગ બી કરી ગયા. અપૂર્ણાંક ભાગ વિધેય શોધવું બહુ ઇઝી છે. અપૂર્ણાંક x બરાબર x માઇનસ પૂર્ણાંક x ને અપૂર્ણાંક ભાગ વિધેય કહે છે, બરાબર. આપણને આ વસ્તુ ખબર છે. જ્યાં કોઈ પણ x નો પૂર્ણાંક કરીએ તો પૂર્ણાંક કરવાથી આપણને જવાબ n મળે છે, જ્યાં n લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન n+1, n બિલોંગ્સ ટુ z, બરાબર છે. તેથી n જો લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન n+1 છે, એની નીચે હું પૂર્ણાંક x લખું, બાદબાકી કરું છું, માઇનસ મતલબ કે એની બાદબાકી કરું છું, તો પૂર્ણાંક x બરાબર શું આવે? જવાબ n આવે છે. એટલે આ લેફ્ટ હેન્ડ સાઈડ પણ બી મેં n લખ્યું ડાબી બાજુ પર, અને પૂર્ણાંક x ની જમણી બાજુ પર પણ હું n લખું છું. અને હવે આ પહેલું પદ આખું, આ પહેલું અને આ બીજું, એની બાદબાકી કરું છું. જુઓ તો n માઇનસ n તો અહીંયા 0 થશે, લેસ ઓર ઇક્વલ ટુ x માઇનસ પૂર્ણાંક x થશે, અને અહીંયા બાદબાકી કરું તો આ n અને n કેન્સલ થાય એટલે 1 વધશે. કહેવાનો મતલબ કે આ જે x માઇનસ પૂર્ણાંક x છે, મતલબ કે અપૂર્ણાંક ભાગ વિધેય છગડિયા કૌંસમાં x છે, તેના માટે લખી શકાય કે 0 લેસ ઓર ઇક્વલ ટુ અપૂર્ણાંક x લેસ ધેન 1. આ અપૂર્ણાંક x જ આવ્યું, x માઇનસ પૂર્ણાંક x એટલે, બરાબર. આ આપણે ધ્યાન રાખવાનું. અને એમ બી અપૂર્ણાંક એટલે તો શું છે? પોઈન્ટ પછીની સંખ્યા. એ પોઈન્ટ પછીની સંખ્યા તમે દાખલા તરીકે 11.2 લખો તો 0.2 આવે, તો 0 ને 1 ની વચ્ચે છે. ખાલી 11 લખો તો 0 આવે, બરાબર. એટલે કહેવાનો મતલબ કે પોઈન્ટ પછીની સંખ્યા તો હંમેશા 0 અને 1 ની વચ્ચે જ હોય, ઓછામાં ઓછી 0 હોઈ શકે. 1 તો આવે જ નહીં, કોઈ દિવસ પોઈન્ટની પછી આખો 1 થોડો આવે. પોઈન્ટ પછી 1 આવે તો પાછું 0.1 થઈ જાય. 7.1 હોય તો એ 0.1 થઈ જાય, એકલો 1 તો નહીં થાય ને. એટલે આ તો સમજી પણ શકાય, પણ આ આપણે એની સાબિતી આપી દીધી. અહીં f નો પ્રદેશ r છે અને f નો વિસ્તાર કયો છે તો 0 થી 1 છે. પ્રદેશમાં કોઈ પણ સંખ્યા આવી શકે. અહીંયા x ની જગ્યા પર તમે ગમે તે મૂકો, 4.21 મૂકો અને 400.21 મૂકશો તો પણ ચાલશે. મતલબ કે પ્રદેશ ગમે તે આવે, પણ વિસ્તાર જે ખરો તે કયો આવશે? તો આપણે કીધું કે ભાઈ જવાબ કેટલો આવે આપણો? તો 0 ને 1 ની વચ્ચે જ આવે, એટલે કે 0 આવે છે અને 1 ની વચ્ચેની બધી કિંમત આવે, મતલબ કે સંવૃત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ 1. આનો આલેખ કેવો આવે? જો 1 સુધીનું એનું આવશે, 0 થી 1 ની વચ્ચે જ છે, બરાબર. -1 આ એનો આલેખ આ રીતનો આવે. કહેવાનો મતલબ કે આ બિંદુ અહીંયા નથી આવતું, અહીંયા આવે છે, બરાબર. કયું બિંદુ? પૂર્ણાંક આગળનું બિંદુ. પૂર્ણાંક એટલે કેવું છે કે દાખલા તરીકે 7 છે, તો 7 સપોઝ મારે સમજો કે ચાલો 7 મારું અહીંયા છે, અથવા આ તો તમે જુઓ તો 0, 1 ને 2, તો દાખલા તરીકે 7 ની જગ્યા પર હું 2 લઈ લઉં છું. તો 2 નો અપૂર્ણાંક વિધેય કેટલું આવે? તો 2 નું અપૂર્ણાંક વિધેય 0 આવે. કેમ? કારણ કે અહીંયા છે, તમે જોઈ લો. અને કેમ 0 આવે? તો 2 બરાબર શું લખાય? તો આ સૂત્ર પ્રમાણે શું લખાય? 2 માઇનસ પૂર્ણાંક
એટલે 2 માઇનસ પૂર્ણાંક 2 એટલે 2 થાય, તો જવાબ શું આવશે? 0. એટલે આ બધા ભાગ ખાલી છે, બધા પૂર્ણાંકો નીચે આવી જાય છે. અને તમે જુઓ તો દરેકની જે મતલબ આ જે આલેખ છે ને, આલેખ એની લંબાઈ જે ખરી તે 0 થી 1 છે, અહીંયા 1 થી 2 છે, 2 થી 3 છે. એટલે એક એક એકમ લંબાઈ પર આલેખ સરખો આવે છે. મતલબ કે આલેખનો આવર્તમાન જે ખરો તે 1 છે. આવર્તમાન મતલબ કે એક જ સરખો આલેખ પાછો રિપીટ કયા અંતરાલમાં થાય છે? તો એક એકના અંતરાલમાં જ થાય છે. એક જ સરખો આલેખ એક એકના અંતરાલમાં રિપીટ થાય છે. મતલબ કે પુનરાવર્તન થાય છે, મતલબ એનો આવર્તમાન 1 કહેવાય. અપૂર્ણાંક ભાગ વિધેયના ગુણધર્મો. જો 0 લેસોર ઇક્વલ ટુ અપૂર્ણાંક x લેસ ધેન 1, કારણ કે આપણે જોઈ ગયા કે ભાઈ અપૂર્ણાંક વિધેય જે ખરું તે જવાબ આપણને 0 અને 1 ની વચ્ચે આપે છે. -x કરીએ તો પણ એ તો હવે આ એકચ્યુઅલી આ જે અંદરનો x જે પહેલામાં જે હતો x તે બિલોંગ્સ ટુ r હતો, એટલે અંદર ધન ને ઋણ આવી જ ગયા. આ -x એટલે ઋણ બતાવે છે, તો કઈ વાંધો નહીં, એ પણ જવાબ તો 0 અને 1 ની વચ્ચે જ છે. અપૂર્ણાંકમાં અપૂર્ણાંક વિધેયનો પૂર્ણાંક કાઉન્સ કરીએ. હવે જો એક વસ્તુ સમજો, અપૂર્ણાંક વિધેયનો જવાબ કેવો આવે? 0 અને 1 ની વચ્ચે. હવે આપણને આ એક શરત ખબર છે કે ભાઈ પૂર્ણાંક x બરાબર જવાબ શું આવે? x. ક્યારે? તો n લેસોર ઇક્વલ ટુ x લેસ ધેન n+1 હોય તો. હવે તમે અહીંયા જુઓ તો મારો 0 જે ખરો 0 આ પહેલામાં એ લેસોર ઇક્વલ ટુ પૂર્ણાંક x લેસ ધેન 1 છે, એટલે આ શરત જેવું જ છે. તો આનો હું પૂર્ણાંક કાઉન્સ બનાવું તો જવાબ તો 0 આવવાનો જ છે. તે આપણને બતાવે છે કે પૂર્ણાંક કાઉન્સ એટલે ખરેખર અંદરનો અપૂર્ણાંક વિધેય જે ખરો એ તો 0 અને 1 ની વચ્ચે છે. એટલે એનો પૂર્ણાંક કાઉન્સ બનાવું તો જવાબ શું આવશે? તો જવાબ આવશે 0 જ આવશે. બરાબર. જો પૂર્ણાંક હોય, જો x પૂર્ણાંક હોય, x પૂર્ણાંક હોય એટલે કે x બરાબર n બિલોંગ્સ ટુ z હોય, n હોય જે બિલોંગ્સ ટુ z છે, તો અપૂર્ણાંક x બરાબર 0 થાય. તે તો આપણે આગળ જોઈ ગયા કે અપૂર્ણાંક x બરાબર શું થાય? તો x માઇનસ પૂર્ણાંક x. x એટલે n છે, માઇનસ પૂર્ણાંક n. પૂર્ણાંક n એટલે n જ થાય, એટલે n માઇનસ n શું થઈ જશે? 0 થશે. આમ અપૂર્ણાંક x બરાબર 0 ક્યારે થાય? જો x બિલોંગ્સ ટુ z હોય તો. આ એક ઇમ્પોર્ટન્ટ નિયમ છે. હવે અપૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક માઇનસ x આને સમજીએ. તો પહેલા જવાબ 0 ક્યારે આવે? તો એ પૂર્ણાંક હોય તો, x બિલોંગ્સ ટુ z હોય તો. બરાબર છે. કહેવાનો મતલબ કે આ જો બિલોંગ્સ ટુ z હોય તો આનો જવાબ પણ 0 અને માઇનસ જે મતલબ બિલોંગ્સ ટુ z એટલે એની ઉપર માઇનસ લાગી ગયું તો એ તો બિલોંગ્સ ટુ z જ રહેવાનું છે. તો આનો જવાબ પણ 0 એટલે 0 પ્લસ 0 એટલે જવાબ શું આવશે? 0. અપૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક માઇનસ x બરાબર 1 આવે જ્યારે x સભ્ય નથી z. જો આને આપણે સમજીએ. દાખલા તરીકે અપૂર્ણાંક x એટલે અપૂર્ણાંક x જેને આપણે ફ્લોર વિધેય કહીએ, જેનો જવાબ n આવે. ક્યારે આવે? જો n લેસ ધેન x લેસ ધેન n+1. જો અહીંયા મેં ઇક્વલ ટુ નથી લખ્યું. ઇક્વલ ટુ નથી લખ્યું કેમ? કારણ કે મારો x જે ખરો ને તે બિલોંગ્સ ટુ z નથી. મતલબ કે અહીંયા ઇક્વાલિટી મેં લખી નથી, સરખાપણું નથી બતાવ્યું. તેથી માઇનસ વડે મતલબ કે માઇનસ અપૂર્ણાંક x જે ખરો તે જવાબ મારો આવે છે, સોરી માઇનસ પૂર્ણાંક x જે ખરો તેનો જવાબ આવે -n+1, જે આપણે આગળ જોઈ ગયા. અને આમાં અને હું માઇનસ વડે ગુણું છું તો -n+1 લેસ ધેન -x લેસ ધેન -n આવે છે. હવે અપૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક -x. હવે અપૂર્ણાંક x એટલે શું થાય? તો x માઇનસ પૂર્ણાંક x. અપૂર્ણાંક -x એટલે શું થાય? તો -x માઇનસ અપૂર્ણાંકમાં પૂર્ણાંક x. તો આના બરાબર તો આનો જવાબ તો n છે, આ -x છે. આનો જવાબ જે ખરો -x ના પૂર્ણાંકનો જવાબ તે માઇનસ કાઉન્સમાં n+1 છે, એટલે માઇનસ કાઉન્સમાં n+1 લખી દીધું. બરાબર. હવે હું કાઉન્સ છોડું છું તો x માઇનસ n, આ પ્લસ માઇનસ એટલે -x, પ્લસ માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જશે n+1. તમે જુઓ છો કે આ x અને આ x કેન્સલ થાય છે, આ -n અને +n પણ કેન્સલ થાય છે. એટલે તમે જોવા જાઓ તો મારો જવાબ શું આવે છે? 1. તમે જોઈ શકો છો કે અપૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંકમાં -x કરીએ તો જવાબ આવે હંમેશા 1. fx બરાબર અપૂર્ણાંક x નું આવર્તમાન 1 છે, જે આપણે હમણાં આકૃતિમાં સમજાવી દીધું. ન્યૂનતમ પૂર્ણાંક વિધેય અથવા તો એને સ્ટેપ વિધેય પણ કહેવામાં આવે, સીલિંગ ફંક્શન કહેવામાં આવે. સીલિંગ એટલે કે ઉપરનો ભાગ, સીલિંગ વિધેય કહેવામાં આવે. બરાબર. વિધેય fx બરાબર, જો ઉપરનો ભાગ છે, આમ તમે જુઓ ઉપર કાપો પાડેલો છે, એ x થી નાનો ન હોય તેવો ન્યૂનતમ પૂર્ણાંક દર્શાવે છે, અને તેવા વિધેયને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કહે છે. એટલે કે fx બરાબર ન્યૂનતમ પૂર્ણાંક x બરાબર n+1
જો n લેસ ધેન એક્સ લેસ ઓર ઇક્વલ ટુ n+1 એટલે શું કહેવા માંગે તે સમજીએ પહેલાં તો કે દાખલા તરીકે મારી પાસે 7.2 હોય ને તો જવાબ જે ખરો તે 8 આવે, કારણ કે આ સંખ્યા 7 અને 8ની વચ્ચે છે. એમાં મોટી કઈ ને તે જવાબ આવે. મોટી પૂછે છે છતાં પણ ન્યૂનતમ શબ્દ કેમ વાપરે? તો વ્યાખ્યાને આપણે સમજીએ. વ્યાખ્યા શું કહે છે કે દાખલા તરીકે મારી પાસે અંદર 7.2 છે, તો એ 7.2 ની આજુબાજુની કેટલીક સંખ્યા હું લખું. દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આ બધી સંખ્યા હું લખું છું, બરાબર. હવે આપણને શું કીધું? x થી નાની ન હોય તેવી. પહેલાં તો એ નાની નહીં હોવી જોઈએ, એટલે કે 7.2 થી નાની નથી, તો 7.2 થી નાની ન હોય તેવી મતલબ કે આ 1 થી 7 તો બધી નીકળી જાય, એટલે આપણી કઈ બાકી રહે? 8 9 10 11 12 કરીને સંખ્યા છે ત્યાં. હવે એવા એ બધી સંખ્યાઓમાં જે બાકી રહેલી બધી સંખ્યાઓમાં આપણે કઈ લેવાનો? ન્યૂનતમ પૂર્ણાંક. ન્યૂનતમ કયો છે? 8. એટલે આપણો જવાબ શું આવશે? 8. આવું આપણને કહેવા માંગે. વ્યાખ્યાને સમજીએ. બાકી આપણે એનો મતલબ શું કાઢીએ એ વસ્તુ અલગ છે, પણ વ્યાખ્યાને આપણે સમજીએ. આપણે મતલબ શું કાઢીએ કે આ સંખ્યા 7 અને 8ની વચ્ચે હોય તો મોટી જે હોય તે જવાબ આપે. શબ્દ ન્યૂનતમ છે પણ જવાબ શું આપે? મોટી આપે. એ ન્યૂનતમ શબ્દ શું બતાવે છે તે આપણે હમણાં જોયું. f નો પ્રદેશ એ r છે, તે તો તમે જોઈ શકો, કોઈ પણ કિંમત મૂકી શકો, અને જવાબમાં તમને પૂર્ણાંક જ આવે છે, મતલબ કે વિસ્તાર જે ખરો તે z છે, બરાબર. આ રીતનો આનો આલેખ બનશે. તમે જુઓ કે આ 1 2 -1 -2, બરાબર. હવે જુઓ 0 થી લઈને તમે 0 નથી આવતો, 0નો સમાવેશ તો અહીંયા થઈ જાય છે, બરાબર. પણ 0.1 લો તો 0.1 એ 0 અને 1ની વચ્ચે છે, તો મોટી કઈ એમાં 1, તો 1 જવાબ આવે. 0.5 લો તો એ 0 અને 1ની વચ્ચે છે, મોટી કઈ? તો 1. 0.8 લો તો એ 0 અને 1ની વચ્ચે છે, મોટી કઈ? 1. 1 લો તો બી 1. એ જ પ્રમાણે અહીંયા, બરાબર છે. એ જ પ્રમાણે આટલે, બરાબર. તો આનો આલેખ પણ સ્ટેપ જેવો જ આવે છે, એટલે એને પણ સ્ટેપ વિધેય જ કહે છે. અને બીજી વસ્તુ મેઇન કે આ આલેખમાં તમે જોઈ શકો છો કે આનું આવર્તમાન પણ 1 જ છે, કારણ કે એક જેટલી લંબાઈના ટુકડા આપણને આપે છે. એક જ જેવા આલેખમાં એક જ જેવો ટુકડો ક્યારે રિપીટ થાય છે? તો એકની લંબાઈ પર, મતલબ કે એનો આવર્તમાન 1 છે. ન્યૂનતમ પૂર્ણાંક વિધેયના ગુણધર્મો, બરાબર. તો આપણે જોઈ ગયા કે ભાઈ x જે ખરો તે n અને n+1ની વચ્ચે હોય તો મને જવાબમાં આપે n+1 ન્યૂનતમ પૂર્ણાંક, બરાબર. આપણને આ ખબર જ છે, જે આપણે હમણાં આગળ જોઈ ગયા. એટલે n લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન n+1 હોય તો માઇનસ વડે ગુણું તો આ પહેલાં આવી જાય, આ માઇનસ વાળું પછી, અને આ છેલ્લે થયું, એટલે આ રીતે જતું રહે. અને હવે પૂર્ણાંકમાં -x, ન્યૂનતમ પૂર્ણાંક -x, તો બરાબર શું આપે? -n, કારણ કે મોટી સંખ્યા હોય તે જવાબ આપે આપણને. પૂર્ણાંક એટલે ન્યૂનતમ પૂર્ણાંક n બરાબર n જ આવે જો n બિલોંગ્સ ટુ z હોય. એટલે અંદરની સંખ્યા જો ધન એટલે પૂર્ણાંક જ હોય, ધન નહીં પણ ઋણ કે શૂન્ય કે કોઈ પણ પૂર્ણાંક હોય તો જવાબમાં આપણને પૂર્ણાંક જ આપે. x જે ખરો તે પૂર્ણાંક x કરતા, ન્યૂનતમ પૂર્ણાંક x કરતા નાનો છે, કારણ કે આનો જવાબ તો મોટો આવે, અને ન્યૂનતમ પૂર્ણાંક x+1 કરતા આ પોતે નાનો છે. એ સમજી શકાય, તો એકદમ ઈઝી છે કે 7.2 નો જવાબ 8 આવે, તો 7.2 જે ખરો તે 8 કરતા નાનો છે, અને 8 જે ખરો તે 9 કરતા નાનો છે. અને જો આ x ને આપણે અપૂર્ણાંકની જગ્યા પર પૂર્ણાંક લઈએ તો આનો જવાબ પણ 7 છે. ન્યૂનતમ પૂર્ણાંકનો જવાબ 7 આવશે, એટલે કે આનો જવાબ 7, આ પણ 7. તો એ વખતે વચ્ચે બરાબરનું ચિહ્ન આવે, એટલે વચ્ચેનું ચિહ્ન એ લેસ ધેન કે ઇક્વલ ટુ માંથી કોઈ પણ આવી શકે, એટલે અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ બતાવેલું છે. m લેસ ધેન એટલે કે m લેસ ધેન ન્યૂનતમ પૂર્ણાંક x લેસ ઓર ઇક્વલ ટુ n ક્યારે બને? જો એ આ શરતનું સમાધાન કરે તો. પૂર્ણાંકમાં x+n એટલે કે આપણું કયું ન્યૂનતમ પૂર્ણાંક વિધેય છે, x+n બરાબર ન્યૂનતમ x+n આવે ક્યારે? કે જો આપણને ખબર હોય કે n બિલોંગ્સ ટુ z છે તો. ન્યૂનતમ પૂર્ણાંક x પ્લસ ન્યૂનતમ પૂર્ણાંક -x, બરાબર છે. આનો જવાબ મારો 0 આવે ક્યારે? કારણ કે જુઓ અંદર જો પૂર્ણાંક સંખ્યા હોય ને તો જવાબ પૂર્ણાંક જ આપે, એટલે આ જો 5 હોય તો આનો જવાબ 5 આવે, ને આ -5 નો જવાબ -5 આવે, તો બેનો સરવાળો 0 થાય. અને બેનો સરવાળો 1 ક્યારે થાય? તો જો એ z માં x જે ખરો તે z માં નહીં હોય, મતલબ કે મારા પૂર્ણાંક x નો જવાબ મને અહીંયા શું આપે છે? n+1. અહીંયા પૂર્ણાંક -x નો જવાબ શું આપે? -n. તો બેનો સરવાળો કરું તો n અને -n કેન્સલ થાય, તો જવાબ શું આવશે? 1. ન્યૂનતમ x = x ક્યારે આવે? જો x બિલોંગ્સ ટુ z હોય તો આપણે જોઈ ગયા.
ન્યૂનતમ x નો જવાબ એ x કરતા મોટો જ આવે. કેમ? કારણ કે જો આ ન્યૂનતમ x નો જવાબ કેટલો છે? n+1 છે. બરાબર છે? આ રહ્યો n+1. આ n+1 ની જગ્યા ઉપર હું ન્યૂનતમ x લખી શકું તો શું લખાય? x લેસર ઇક્વલ ટુ ન્યૂનતમ x. બરાબર? અને ઊંધું કરીને લખું તો લખાય કે ન્યૂનતમ x ગ્રેટર ઇક્વલ ટુ x ફોર જ્યાં ઓલ એટલે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે. બરાબર? ઘાતાંકીય વિધેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. વિધેય fx બરાબર e રેઝ ટુ x ને ઘાતાંકીય વિધેય કહે છે. વ્યાપક સ્વરૂપમાં જો એ ધન વાસ્તવિક સંખ્યા હોય અને એ નોટ ઇક્વલ ટુ 1 હોય તો ઘાતાંકીય વિધેયને a રેઝ ટુ x વડે દર્શાવવામાં આવે છે. ઘાતાંકીય વિધેયમાં કન્ડિશન કઈ છે? એ ધન સંખ્યા હોવી જોઈએ અને એ 1 નહીં હોવો જોઈએ. બરાબર? તો a રેઝ ટુ x ને તમે વ્યાપક સ્વરૂપમાં ઘાતાંકીય વિધેય કહી શકો. એટલે ઘાતાંકીય વિધેયનો મતલબ શું થાય કે અચળના ઘાતાંકમાં ચલ હોવો જોઈએ. પણ એ અચળ જે ખરો તે કમ્પલસરી 1 નહીં હોવો જોઈએ અને ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. fx બરાબર e રેઝ ટુ x પણ એક ઘાતાંકીય વિધેય છે જ્યાં પ્રત્યેક x બિલોંગ્સ ટુ r આપણને સમજવાનું. f નો પ્રદેશ શું આવશે? r, કારણ કે અહીંયા પ્રત્યેક x બિલોંગ્સ ટુ r હતું, x જે હતો તે. અને જવાબ શું આવે એનો? તો એનો વિસ્તાર આવે 0 થી ઇન્ફિનિટી. હંમેશા ધ્યાન રાખવાનું, ઘાતાંકીય વિધેયનો વિસ્તાર 0 ટુ ઇન્ફિનિટી આવે. એટલે કે ઘાતાંકીય વિધેય હંમેશા ધન જ આવે. a રેઝ ટુ x લખો તો હંમેશા ધન જ આવે. આવું કેમ તે આપણે આલેખ જોઈએ. એટલે y બરાબર, જો અને હું y બરાબર a રેઝ ટુ x કહી દઉં, fx બરાબર a રેઝ ટુ x છે એટલે કે y બરાબર a રેઝ ટુ x કહી દઉં, બંને બાજુ log લઈ લઉં છું, તો log y બરાબર log a રેઝ ટુ x, પણ x આગળ આવી જશે એટલે x log a. બરાબર છે? એટલે log y અપોન log a બરાબર x. log y અપોન log a નો મતલબ શું થાય? તો એનો મતલબ થાય છે log y બેઝ a બરાબર x. બરાબર છે? જુઓ, અને આપણે સમજીએ. આ 0 1 છે, આ આપણો આલેખ બને. આ જે આલેખ બન્યો છે આપણો, તે આપણો આલેખ બને છે. આ કોનો આલેખ છે? fx બરાબર e રેઝ ટુ x નો આલેખ છે. e રેઝ ટુ x નો, કે x બરાબર 0 મૂકો તો જવાબ 1 આવે. x બરાબર 0 મૂકો તો જવાબ 1 આવે છે. બરાબર? અને આ રીતે છે. અને તમે જોઈ લો કે આ આલેખ જે ખરો તે તમારો પહેલા અને બીજા ચરણમાં જ છે, ત્રીજા ચોથામાં જતો જ નથી. મતલબ કે આલેખમાં બધી ઊંચાઈ, તમે ઊંચાઈ વિચારો તો ધન જ આવે છે. મતલબ કે મેં જે તમને અહીંયા કીધું તે જ કે a રેઝ ટુ x કેવો આવે? જવાબ હંમેશા ધન જ આવે. સ્પષ્ટ છે કે log y બેઝ એ ત્યારે જ વ્યાખ્યાયિત થાય જ્યારે y ધન હોય. f નો વિસ્તાર તો એ સંવૃત અંતરાલ 0 થી ઇન્ફિનિટી. બરાબર છે? આ જોઈ લો, આ આપણો આલેખ છે fx બરાબર a રેઝ ટુ x નો. જો a ગ્રેટર દેન 1 હોય તો, અને જો a લેસ દેન 1 હોય છે, મતલબ કે 1 કરતા નાનો એટલે 0 લેસ દેન a લેસ દેન 1. બરાબર? તો આપણો આલેખ આવો આવે. એટલે કે તમારે ધ્યાન રાખવાનું છે fx બરાબર a રેઝ ટુ x નો આલેખ. અને તમે બંને આલેખ જોઈ લો, એ ધન 1 કરતા મોટો હોય તો અને એ 1 કરતા નાનો હોય, મતલબ કે 0 લેસ દેન a લેસ દેન 1. બરાબર છે? તો બંને વખતે આલેખ જે કરો, જો એ 1 કરતા મોટો હોય તો આલેખ વધતું વિધેય બતાવે, ઉપર તરફ જાય, વધે છે. આમાં આલેખ ઘટે છે, ઘટતું વિધેય દર્શાવે. એનાથી ફરક નથી પડતો, પણ એક વસ્તુ આમાં જોઈ શકાય છે કે a રેઝ ટુ x ના આલેખ પરથી સ્પષ્ટ છે કે a રેઝ ટુ x હંમેશા ધન આવે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે, a ગ્રેટર દેન 0. લઘુગણકીય વિધેય. વિધેય fx બરાબર log x ને લઘુગણકીય વિધેય કહે છે. વ્યાપક સ્વરૂપમાં કહીએ તો એ ધન વાસ્તવિક સંખ્યા હોય જ્યાં a બરાબર નથી 1, તો લઘુગણકીય વિધેય fx ને log x બેઝ a આવી રીતે વંચાય. log x નો આધાર a વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. fx બરાબર log x બેઝ a વ્યાખ્યાયિત ત્યારે જ થાય જ્યારે x એ કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હોય. બરાબર છે? અને આમ f નો પ્રદેશ શું થઈ જાય? 0 થી ઇન્ફિનિટી. 0 પણ નહીં આવે. log x બેઝ a ત્યારે જ વ્યાખ્યાયિત થાય જ્યારે x કોઈ પણ ધન સંખ્યા હોય. મતલબ 0 પણ નહીં ચાલે, 0 પણ વિવૃત અંતરાલમાં, ઇન્ફિનિટી તો એમ પણ વિવૃત અંતરાલમાં હોય, મતલબ કે વચ્ચેની કોઈ પણ ધન સંખ્યા ચાલે. પણ આનો જવાબ કોઈ પણ આવે. બરાબર છે? અહીં y બરાબર log x બેઝ a. બરાબર છે? આમાં x કેવો છે? ધન છે. કેમ ધન છે તે બી આપણે સમજીએ કે x નો જવાબ કેમ ધન આવે છે. બરાબર? તો log x અપોન log a થઈ જશે, log x બેઝ a નો મતલબ. એટલે કે log a ને આ તરફ લઈ લઈએ તો log a એટલે y ગુણ્યા log a બરાબર log x. તો log ઓફ a રેઝ ટુ y બરાબર log x. મતલબ શું આવે છે? x બરાબર a રેઝ ટુ y. આપણે હમણાં જ વાત કરી ગયા કે a રેઝ ટુ y એ કેવું આવે? ધન આવે, હંમેશા ધન આવે. અને a રેઝ ટુ y નો જવાબ શું આવ્યો? x આવ્યો, મતલબ કે x ધન છે. બરાબર? સ્પષ્ટ છે કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ r માટે a રેઝ ટુ y વ્યાખ્યાયિત
છે. એફ નો વિસ્તાર કયો આવે છે? આર. બરાબર, કારણ કે ગમે તે આવી શકે. આ તમે લોગનું 1,0 બરાબર છે, log 1 બરાબર 0 થાય જો આ રીતનો લોગનો આલેખ આવે. એક્સ તમારો ધન જ આવે, પણ આલેખમાં એક્સ અક્ષની ઉપરનો ભાગ પણ છે, મતલબ કે જવાબ ધન પણ છે. એક્સ અક્ષની નીચેનો ભાગ પણ છે, એટલે મતલબ કે જવાબ ઋણ પણ છે. બરાબર, મતલબ કે જવાબ જે ખરો, વિસ્તાર જે ખરો, તે ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે, શૂન્ય પણ આવી શકે. શૂન્ય પણ છે, મતલબ વિસ્તાર થશે આર. અને કિંમતો આપણે કઈ મૂકીએ છીએ? ધન એક્સ તરફની, એટલે કે પ્રદેશ એક્સ. ચાલો, આમાં એ ગ્રેટર દેન 1 છે. એ લેસ દેન 1 હોય તો શું? અંદરનો એ જો, મતલબ કે આધારમાં જે એ જે ખરો તે લેસ દેન 1 હોય તો શું આવે? તો આલેખ કંઈક આ રીતનો આવે. બરાબર છે, લેસ દેન 1 હોવાને કારણે 0 લેસ દેન એ લેસ દેન 1 લખવું જોઈએ ખરેખર તો. બરાબર છે, તો એનો આલેખ આપણો આ રીતે આવે. મતલબ કે જો એ ગ્રેટર દેન 1 હોય તો આલેખ વધતું વિધેય બતાવે, એ લેસ દેન 1 હોય તો આલેખ ઘટતું વિધેય બતાવે. અને તમે જોઈ શકો છો કે જવાબ જે ખરો એફએક્સ નો જવાબ, એટલે સફેદ રેખાથી જે આલેખ બતાવ્યો છે તે તમે જુઓ તો આખો આલેખ ધન કિંમતો પણ ધારણ કરે, શૂન્ય પણ ધારણ કરે અને ઋણ કિંમત પણ ધારણ કરે. મતલબ કે જવાબ બિલોંગ્સ ટુ આર આવે છે. બરાબર છે. નોંધ, જો એફએક્સ બરાબર log x બેઝ e હોય તો એફ ઇન્વર્સ એક્સ બરાબર e રેઝ ટુ એક્સ કહેવાય. યાદ રાખવાનું આ વસ્તુ. બરાબર, લોગનું પ્રતિવિધેય કયું છે? e રેઝ ટુ એક્સ. આવું કેમ? કારણ શું? તો જો આપણે અહીંયા log x બેઝ ની જગ્યા પર હું log x બેઝ a માટે વિચારું તો y બરાબર log x બેઝ a. પ્રતિવિધેયનો મતલબ શું થાય કે તમારે x બરાબર જવાબ લાવો તેને પ્રતિવિધેય કહેવાય. તો લોગને હું કાઢી નાખું છું. બરાબર, તો લોગને કાઢું મતલબ કે હું શું લખું છું? y બરાબર log x ના છેદમાં log a. બરાબર છે, એટલે log a ને આ તરફ લઈ લઉં તો y સાથે log a બરાબર log x. બરાબર છે, એટલે આ y જે ખરું તે ઘાતાંકમાં જશે તો log ઓફ a રેઝ ટુ y બરાબર log x. એટલે માટે તમે જુઓ તો log, હવે હું બંને બાજુથી logને કાઢું છું તો a રેઝ ટુ y બરાબર x. એટલે કે જે x ની કિંમત આવી તે ખરેખર આપણું પ્રતિવિધેય કહેવાય. એટલે આને શું કહેવાય? એફ ઇન્વર્સ y બરાબર a રેઝ ટુ y. હવે મારે x ના સ્વરૂપમાં લખવું હોય તો એફ ઇન્વર્સ x બરાબર a રેઝ ટુ x લખાય. આપણે જોઈ ગયા છે પ્રતિવિધેય વાળો કોન્સેપ્ટ. બરાબર, તો એ જ વસ્તુ છે. હવે મેં તો અહીંયા બેઝ a ધાર્યો, બેઝ e હોય તો અહીંયા e રેઝ ટુ x આવે, e રેઝ ટુ x થઈ જાય. ખ્યાલ આવે છે? પ્રતિવિધેય આ રીતે શોધી શકાય. બહુપદીય વિધેય, વિધેય px બરાબર a0 x ની n ઘાત પ્લસ a1 x ની n માઇનસ 1 ઘાત પ્લસ a2 x ની n માઇનસ 2 ઘાત પ્લસ અપ ટુ a1 x an માઇનસ 1 x અને છેલ્લે an, જ્યાં a0 થી લઈને an વાસ્તવિક સંખ્યા છે, a0 બરાબર નથી 0, તો અને n એ અનઋણ પૂર્ણાંક છે, તો px ને n ઘાતી બહુપદી કહે છે. કારણ કે આ જો 0 નહીં હોવો જોઈએ, a0 0 નહીં હોવો જોઈએ. a0 0 હોય તો n ઘાત નહીં રહે, પછી n માઇનસ 1 ઘાત થઈ જાય. એટલે n ઘાતી બહુપદી થવા માટે એનો સહગુણક 0 હોવો જોઈએ નહીં. અને n જે ખરો તે અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ. બરાબર, ઋણ નહીં ચાલે, નહીં તો પાછું છેદમાં આવી જાય. બહુપદી વિધેયનો પ્રદેશ r છે, કારણ કે x ની જગ્યા પર તમે ગમે તે લખી શકો. બરાબર, સમય વિધેય, વિધેય fx બરાબર px અપોન qx, જ્યાં px અને qx બંને બહુપદીઓ છે અને qx બરાબર નથી 0. એટલે બહુપદીઓનો ભાગાકાર, બે બહુપદીઓના ભાગાકારને સમય વિધેય કહેવામાં આવે છે. બરાબર, ને સમય બહુપદી કહે છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે થોડા વધુ કોન્સેપ્ટ જોઈશું અને થોડાક દાખલા પણ કરીશું. થેન્ક યુ.